તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની। તો સુરતના કામરેજથી લગભગ 100 જેટલા યુવાનો કારગિલ તરફ રવાના થયા છે। જે આપણે વાત કરીએ આ સમગ્ર માહિતી શું છે, તો સુરત ગ્રામ્યના કામરેજથી દેશભક્તિની ભાવના સાથે યુવાનોનું એક ખાસ અભિયાન શરૂ થયું છે। કામરેજથી અંદાજે 100 જેટલા યુવાનો કારગિલ તરફ પ્રયાણ કર્યું છે। 15 ઓગસ્ટના રોજ કારગિલમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લઈ યુવાનો વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। કામરેજથી 100 જેટલા યુવાનો રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોના પ્રવાસે નીકળ્યા છે। યુવાનો કારગિલ અને દ્રાસ સેક્ટરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે અને દેશની રક્ષા માટે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવશે। કારગિલ વોર મેમોરિયલ ખાતે વીર શહીદોને નમન કરી 15 ઓગસ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમમાં પણ ભાગ લેશે અને આ ઉપરાંત ભારત ચીન સરહદ સુધીનો પ્રવાસ પણ કરવામાં આવશે। સાથે જ તુર્તુક જે ગામની મુલાકાત લઈ ત્યાં દેશ માટે બલિદાન આપનારા શહીદોના પરિવારજનોને મળીને તેમની સાથે સંવાદ કરવામાં આવશે। રાષ્ટ્રભક્તિ અને શહીદોના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। કામરેજથી નીકળેલા યુવાનોનો આ પ્રવાસ માત્ર પ્રવાસ નહીં, પરંતુ દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉજાગર કરતું અભિયાન બની રહેશે। આ પ્રવાસ કાર્યક્રમ સરહદી ક્ષેત્રનો છે અને ખાસ કરીને અમે 15મી ઓગસ્ટે કારગિલ દ્રાસ મેમોરિયલ ખાતે 15મી ઓગસ્ટ ઉજવવાના છે અને ત્યારબાદ લેહથી માન વિલેજથી તુર્તુક ગામ, તુર્તુક જે 1971 સુધી પાકિસ્તાનના કબજા હેઠળ અને પાકિસ્તાનમાં હતું, હવે 1971ના યુદ્ધ પછી ભારત પાસે આવ્યું છે, તો ત્યાંના લોકોએ ભારતને સૈનિકોને તે સમયે ખૂબ મદદ કરી છે। એ પરિવારોને મળવાનો અને સરહદના સૈનિકોને મળી એમને મીઠાઈ ખવડાવી અને દેશને કાજે જે રક્ષા કાજે લોકો રાતને દિવસ કરે છે તેમને રક્ષા સેતુ, રક્ષા હાથમાં બાંધવાની છે। આવો એક કાર્યક્રમ છે અને ખાસ કરીને ચાઇના બોર્ડર, જ્યાં ચાઇના અને ભારતનું ફ્લેગ મિટિંગ થાય છે, એ સ્થળની મુલાકાત અને ખાસ સરહદી ક્ષેત્રોનો અમારો પ્રવાસ છે। અને આ કાર્યક્રમ અમે છેલ્લા 22 વર્ષથી કરીએ છીએ, સતત